સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ તેમજ કોંગ્રેસ ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપના કાર્યકર હોવાની સાથે સાથે ક્ષત્રિય ઉમેદવાર તેમજ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાઈ આજે તેમને જંગી સભા કરી વિશાળ રેલી સાથે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે તેમજ પોતાની જીતનો વિશ્વાસ રજૂ કર્યો છે। સાબરકાંઠા લોકસભા બેઠક માટે આજે અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપના કાર્યકર હોવાની સાથોસાથ ક્ષત્રિય ઉમેદવાર તેમજ વિવિધ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓમાં જોડાયેલા હોવાના પગલે આજે તેમને બીઝેડ કેમ્પસમાં વિશાળ સભા યોજી હતી। વિશાળ સભા યોજ્યા બાદ તેમને જંગી રેલી કરી હતી। સાથોસાથ રેલી દરમિયાન વિવિધ સમાજોએ તેમનું સ્વાગત અને સન્માન કર્યું, જેમાં વિવિધ જગ્યાએ ફૂલ વર્ષા કરાઈ તેમજ વિશાળ રેલી સાથે 8 કિલોમીટર જેટલા રૂટ બાદ પણ વિવિધ સમાજો સહિત સૌના સહકાર રહ્યા હોવાની વાત કરી। ભૂપેન્દ્રસિંહ ઝાલા આગામી લોકસભા બેઠકમાં વિશ્વાસ રજૂ કર્યો છે। જો કે એક તરફ વિવિધ વિરોધાભાસ તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે, ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર તમામ સમાજના સહયોગથી જંગી લીડની જીતવાની વાત કરી છે। જો કે સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાની જનતા આગામી સમયમાં પોતાનો સરતાજ કોને બનાવી છે તો સમય બતાવશે, પરંતુ આજે જંગી રેલી સભાના પગલે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો માટે એકવાર વિચાર કરવા જેવી સ્થિતિ સર્જાઈ છે તે નક્કી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। आज अपक्ष में मैं उम्मीदवारी नोंधायेल छे तो दरेक समाजनो समर्थन छे मारा जोड़े, दरेक समाजना आशीर्वाद छे। ग्रोमर केम्पस थी लई अने कलेक्टर कचेरी सुधी आपणे रेलीनुं आयोजन करेल छे। 1400 थी वधारे गाड़ीओ रेलीमां जोड़ायेली हती। હવે રહી વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, તો દરેક વ્યક્તિઓ જોડે મારા વ્યક્તિગત સંબંધો હોવાના કારણે દરેક વ્યક્તિ એ મને સાથ સહકાર અને સમર્થન આપવા માટે આવેલ હોય, એટલે એ બધી જ વસ્તુ હું ડીપમાં નથી જાણતો કે કેટલા લોકો અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત હતા, અને 100% બધા જ લોકોના જે વ્યક્તિગત સંબંધો છે એ દરેક લોકો અહીંયા ઉપસ્થિત હતા। નેક્સ્ટ પ્રેસ કોન્ફરન્સ આપણે 22 તારીખે કરીશું। જય હિન્દ, જય ભારત। હવે એ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે વિરોધ નોંધાયો હતો એ એમનો વ્યક્તિગત વસ્તુ છે। બીજા નંબરમાં કે એ બધાનું જે બી કહેવું છે કે ભાઈ ચલો એ કોંગ્રેસમાંથી આવ્યા હતા ને આ બધું એ બધાની મેટર છે। મેં ઉમેદવારી એટલા માટે નોંધાવી છે કારણ કે મારો સમાજ, દરેક સમાજ મારા જોડે છે, મારા સમર્થનમાં છે, જેના કારણે મેં આ ઉમેદવારી નોંધાયેલ છે। થેન્ક યુ।